પોરબંદરના ખીજડી પ્લોટ ગાર્ડન નજીક સરા જાહેર છરી વડે મારામારી થઈ હતી, જે મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પોલીસે એક આરોપીને ઝડપી લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોરબંદરના છાયામાં આવેલ રામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અર્જુન હરદાસભાઈ કરચા નામના 21 વર્ષીય યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાના પર થયેલ હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આલય નામના શખ્સ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી। બાદમાં સમાધાન થયું હતું। ત્યારબાદ ખીજડી પ્લોટ વિસ્તારમાં મામાદેવના મંદિર નજીક બોલાવી આલય રાજસિંહભાઈ જાડેજા નામના શખ્સે છરી સહિતના હથિયારો વડે માર માર્યો હતો। ત્યારે પોલીસે ભોજેશ્વર પ્લોટ શેરી નંબર 3માં આવેલ સિલ્વર કોઈન એપાર્ટમેન્ટમાં રહેતા આલય રાજસિંહભાઈ જાડેજા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।